વિવાદ અત્યારે હાલ જે હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંસ્થાન રજિસ્ટર નંબર A523 મહેસાણાનું જે છે એના કામે ગેરકાયદેસર જે વહીવટ ચાલી રહ્યો હતો 1993ના વર્ષથી એનો આજે અંત આવેલો છે। આ ગેરકાયદેસર વહીવટ એટલે હાલના જે બની બેઠેલા ટ્રસ્ટીઓ હતા એ નામદાર ચેરિટી કમિશનરની કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરાવી અને પોતાના નામોમાં ફેરફાર કરી અને પોતાના નામોની મંજૂરી કરી હતી, જેના સામે અરજદાર જયંતકુમાર કાંતિલાલ પંડ્યાએ મૂળ વાંધેદાર હતા એમની વાંધા સાથે અરજી મંજૂર કરી અને નામદાર ચેરિટી કમિશનરશ્રીએ જે હાલના બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એમને ગેરકાયદેસર ઠરાવી અને સંસ્થા બંધારણ વિરુદ્ધનો વહીવટ કરતા હોય એમને રદ કરેલા છે, જેના કામે 41 પણ દાખલ થયેલી હતી। 41ના કામે 4 અરજદારો હતા। એ 4 અરજદારોએ અલગ અલગ 41ની અંદર માગણી કરેલી હતી કે ભાઈ આ મંદિરનો જે બંધારણ મુજબનો વહીવટ થવો જોઈએ અને જે હાલના ટ્રસ્ટીઓ જે વહીવટ કરે છે એમની પાસેથી વહીવટ લઈ લેવો જોઈએ। એટલે ચેરિટી કમિશનરશ્રીએ ગઈ તારીખ 12/6/2026ના રોજ રાત્રે 7 વાગ્યાના સુમારે તાત્કાલિક ધોરણે વહીવટદાર નિમણૂક કરેલી હતી અને ચેરિટી કમિશનર મહેસાણાશ્રીએ ગઈ તારીખ 12/6/2026ના રોજ તાત્કાલિક ધોરણે વહીવટ લેવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે અને જેના કામે આ જે બની બેઠેલા ટ્રસ્ટીઓ છે એ આજની તારીખમાં પણ કોઈપણ રીતે સરકારશ્રી પોલીસ તંત્રને કે ચેરિટી કમિશનરશ્રીના અધિકારીઓને સપોર્ટ કરતા નથી અને મંદિરના જે દરવાજાઓની રૂમોની જે પણ ચાવીઓ છે એ આપતા નથી અને પોતાના ઘેર ભાગી ગયેલા છે। એટલે જે હુકમ છે હુકમની બજાવણી કરવામાં પણ એ વિક્ષેપ કરી રહેલા છે। ગઈકાલે સાંજના ટાઈમે ઓર્ડર થયેલો હતો અને રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે અહીંયા પોલીસ બંદોબસ્તથી આ વહીવટ લેવાની કામગીરી હાથ ધરાઈ રહેલી હતી। હાલ વહીવટ જે છે એ મહેસાણા ચેરિટી કમિશનરશ્રીના વહીવટદાર નિરીક્ષક જે છે એમને વહીવટદાર તરીકે મૂકેલા છે। મંદિર સરકાર હસ્તક તો ના કહેવાય, પરંતુ જે ચેરિટી કમિશનર કે જે મંદિર જે સંસ્થાનો જે હવાલો જે સંભાળે છે ચેરિટી કમિશનરશ્રીની કચેરી સંભાળે છે, એટલે હાલનું જે મંદિરનો જે વહીવટ છે ચેરિટી કમિશનર શ્રી મહેસાણાના નિરીક્ષક જે છે એ હાલ વહીવટદાર તરીકે એનો હવાલો સંભાળશે।